છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપ સરકાર છે ત્યારે સરકાર હંમેશા વિકાસની વાતો કરતી રહે છે અને ખોટા પોકળ વાયદા કરતી હોય છે ત્યારે સરકારનો વિકાસ ઉભરીને બહાર આવ્યો છે અને દેખાડે છે કે ગુજરાતમાં છેલ્લા 27 વર્ષમાં કેવો વિકાસ થયો છે। એક સામાન્ય વરસાદમાં પણ સરકારના કામની પોળ છતી થઈ ગઈ છે ત્યારે રોડ રસ્તા ઉપર તો ગાબડા દેખાય જ છે અને હવે એવું લાગે છે કે સરકારની કામગીરીમાં પણ ગાબડા છે જેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભરૂચ જિલ્લાના આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 64 ને 3 મહિના પહેલા જ રૂપિયા 7.33 કરોડના ખર્ચે નવીન બનાવવામાં આવેલો રોડ કે જે અત્યારે ખાડાઓથી ભરપૂર થયો છે, જેમાં આમોદનગરના 32 નાળાથી લઈને મલ્લા તળાવ સુધીના જે 5 લેયરમાં રોડ બનાવવામાં આવ્યો હતો, જેમાં નવીન બનાવેલા રોડમાં ખોદકામ કરી કાળી માટી બહાર કાઢી અને તેમાં પીળી માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। તેમ છતાં પણ જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામીની 25 વર્ષની ગેરંટીવાળો રોડ ફક્ત 3 જ મહિનામાં પ્રથમ વરસાદે જ ખખડધજ બનતા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની કામગીરી અને રોડની ગુણવત્તા ઉપર સવાલો ઊભા થયા છે। અગાઉ પણ 13 કરોડના ખર્ચે બનાવેલો રોડ પણ 3 મહિનામાં જ તૂટી ગયો હતો, જેની ગાંધીનગર ટ્રિબ્યુનલ કોર્ટ ખાતે સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ પણ કરવામાં આવી હતી। તો બીજી તરફ સરકારના લાખો અને કરોડો રૂપિયાનો સતત ધુમાડો થઈ રહ્યો હોય તેવું જ લાગી રહ્યું છે। સમગ્ર પંથકમાં અહીંયા તો બિસ્માર માર્ગમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે આ રોડને લઈને કોંગ્રેસના આગેવાનો પણ મેદાને આવ્યા છે અને કોન્ટ્રાક્ટર અને ત્યાંના ધારાસભ્ય દ્વારા જે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તેને જ લઈને તેમની ઉપર સવાલો પણ ઊભા થયેલા છે। કોંગ્રેસના આગેવાન દ્વારા જે આમોદનો રોડ કે જે 25 વર્ષની ગેરંટી આપવામાં આવી હતી તે રોડ પર જે અત્યારે ખાડા પડ્યા છે ત્યાં આગળ જઈને કોંગ્રેસના આગેવાને જે જાતે રોડ ચેક કર્યો છે અને તેનો વિડીયો છે તે પણ તે બહાર પાડ્યો હતો। ત્યારે આ વિડીયોમાં કોંગ્રેસના આગેવાન શું આક્ષેપ કરી રહ્યા છે તે આપણે અહીંયા જોઈશું। 6 મહિના પહેલાં આ રોડનું નવીનીકરણ કામગીરી શરૂ કરવામાં આવેલી હતી અને ત્યારે એમ જણાવવામાં આવ્યું હતું કે આ રોડની 5 વર્ષથી લઈને કે 25 વર્ષ સુધીની ગેરંટી આપવામાં આવે છે કે આ રોડને કશું પણ નહીં થાય। તો મોસમના પહેલાં જ વરસાદમાં આપણે જોઈ રહ્યા છે કે આ રોડ તૂટી ગયેલો છે। હવે આપણે આમાં શું સમજવું? આ રોડની કામગીરી જે તે કોન્ટ્રાક્ટરે કરવામાં આવેલી છે એ આપણે જોઈ રહ્યા છે કે કેટલી નિમ્ન કક્ષાની કામગીરી કરવામાં આવેલી છે કે મોસમના પહેલાં જ વરસાદની અંદર આ રોડ તૂટી ગયેલો નજરે પડે છે। હવે આ બાબતે શું તંત્ર જાગશે અને કોન્ટ્રાક્ટર સામે અને જે તે અધિકારી સામે આ બાબતે પગલાં ભરવામાં આવશે? હવે લોકોને આ હાલાકી વેઠવાનો વારો આવશે। આ રોડ આટલો તૂટેલો છે, આગળ જતાં જેમ જેમ વરસાદ પડશે, ચોમાસું આગળ વધશે તેમ આ રોડ પણ તૂટતો આગળ વધશે, આગળ જવાનો જ છે। તો આ બાબતે હવે શું પગલાં ભરાશે? ત્યારે જે પ્રમાણે જે આમોદનો રોડ જે 3 મહિનામાં જ ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યો છે અને તેને જ લઈને ત્યાંના સ્થાનિકો છે તે પણ હેરાન પરેશાન થઈ ચૂકેલા છે। ત્યાંના સ્થાનિકો પણ જે સરકાર અને ત્યાંના તંત્ર છે તેની ઉપર આક્ષેપ કરી રહ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે અહીંયા કાયમ આ જ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળતી હોય છે। સ્થાનિક તંત્ર અને નેતાઓની મિલીભગતના કારણે અહીંયા સ્થાનિકોને હેરાન પરેશાન થવાનો વારો છે તે હંમેશા આવતો હોય છે અને જ્યારે ખાડા પડે છે ત્યારે તે ખાડા ઉપર જે કહી શકાય કે થીગડા મારી દેવામાં આવે છે અને સરકાર અને તંત્રની પોલ છે તે પણ થીગડા મારીને ઢાંકી દેતા હોય છે। ત્યારે આ જ બાબતમાં સ્થાનિક શું કહી રહ્યા છે તે પણ આપણે અહીંયા સાંભળીએ। હાલમાં આમોદ નેશનલ હાઈવે નંબર 64 જે આમોદ ચોકડી પરનો રોડ છે તે 3 મહિના પહેલાં અહીંયા બનાવવામાં આવેલો હતો, પણ હાલની પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે આ ચોકડીના રોડ ઉપર ઠેર ઠેર ખૂબ મોટા ખાડા પણ પડી ગયેલા છે, કારણ કે 3 મહિના પહેલાં રોડ બન્યો તે છતાં પણ ભ્રષ્ટ અધિકારીઓના પાપે આજે ઠેર ઠેર રોડને નુકસાન થયેલું છે। અહીંના સ્થાનિક પત્રકારો હોય, સ્થાનિક આગેવાનો પણ અનેક રજૂઆત કરી હતી જ્યારે રોડ બનતો હતો ત્યારે, તે છતાં પણ આ તંત્ર દ્વારા કોઈ પણ ધ્યાન આપવામાં આવ્યું નથી। તેમજ અહીંના સ્થાનિક ધારાસભ્યએ પણ કામગીરી થતી હતી ત્યારે 25 વર્ષની ગેરંટી આપી હતી, તેમ છતાં આ અધિકારીઓની મિલીભગતના કારણે આજે આમોદના રોડ આ નેશનલ હાઈવેના રોડ ઉપર ઠેર ઠેર ગાબડાઓ પડી ગયેલા છે। અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અહીંયા આગળ પ્લાસ્ટર જેવું કામગીરી થઈ રહેલું છે, તો તંત્ર વહેલી તકે આની પર કોઈ પગલાં લે। ત્યારે હાલ તો જે જગ્યાએ ખાડા પડ્યા હતા ત્યાં તંત્ર દ્વારા ખાડા ઉપર થીગડા મારવાનું કામ છે તે શરૂ કરવામાં આવ્યું છે અને તેમનો ભ્રષ્ટાચારનું ગાબડું છે તે પણ થીગડા મારીને પૂરી દેવામાં આવતું હોય તેવું જ લાગી રહ્યું છે।
ત્યારે સરકાર પર પણ અહીંયા સવાલ ઊભા થાય છે કે કેમ કરોડો રૂપિયાનો જે કોન્ટ્રાક્ટરને જે કામ આપવામાં આવે છે તે કામગીરી નિમ્ન કક્ષાની કરવામાં આવે છે, તેમ છતાં પણ સરકાર કે તેના અધિકારીઓ આની ઉપર કોઈ પગલાં નથી લેતા. જ્યારે રોડ રસ્તાનું કામ કરવામાં આવતું હોય છે ત્યારે માર્ગ મકાન વિભાગના જે અધિકારીઓ છે તેમને ત્યાં રૂબરૂ જઈને ચકાસણી કરવાનું કહેવામાં આવેલું છે, તેના નોર્મ્સ છે તે પણ બનાવેલા છે, તેમ છતાં પણ ત્યાં આગળ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ કોઈ ચકાસણી નથી કરતા. અને જો ખરેખર ત્યાં ચકાસણી કરવામાં નથી આવતી તો એનો મતલબ એ જ થયો કે આ અધિકારીઓને પણ આ રોડ બનાવવાના જે કોન્ટ્રાક્ટર છે તેની જોડેથી મસ્ત મોટી મલાઈ છે તે મળી રહે છે, અને એટલા માટે જ આ જે રોડ બનાવવામાં આવતા હોય છે તેની કોઈ તપાસ કરવામાં નથી આવતી. અને હવે આટલા ભ્રષ્ટાચારના ગાબડા જે ગુજરાતમાં અનેક જગ્યાએ સામે આવ્યા છે. આજે આમોદ મુકામે જંબુસર વિધાનસભા કાર્યકર્તાઓનું સંમેલન છે. એ પહેલાં બહુ મહત્ત્વનો રસ્તો આમોદ ચોકડી પાસે નેશનલ હાઈવે 64 જે 7 કરોડના ખર્ચે મંજૂર થયો છે અને કામ પણ પૂર્ણ થયું છે. અમારા ધારાસભ્ય ડીકે સ્વામીજીના પ્રયાસોના કારણે આ રોડ મંજૂર થયો. ખૂબ સરસ રીતના રોડ બન્યો છે. 3 મીટર ઊંડાઈ, 3 ફૂટ ઊંડાઈથી માટી કાઢી, રફ માલ કાઢી અને તેના પર બહુ સરસ રીતના મજબૂત રોડ બને એના માટે ટ્રીટમેન્ટ કરી અને પછી ઉપર માટી મેટલ કરીને ડામર સપાટીનો રસ્તો બનાવ્યો છે. આવનારા દિવસોમાં આવા જ પ્રકારના રસ્તા ભરૂચથી જંબુસરને જોડતા બધા જ રસ્તા, નેશનલ હાઈવે છે, સ્ટેટ હાઈવે છે કે જિલ્લા પંચાયતના તમામ રસ્તા ખૂબ સુંદર, પ્રજાને ઉપયોગી, પ્રજાને અનુકૂળ એવા રસ્તા રાજ્ય સરકાર અને ભારત સરકાર તરીકે અમે બનાવવાના છે. અને પ્રજાએ જ અમારામાં વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ અમે પૂર્ણ રીતના વિશ્વાસ સંપાદન કરીશું. ભારત માતા કી જય. ત્યારે સરકાર આવા કોન્ટ્રાક્ટરો સામે કોઈ આકરા પગલાં ભરશે ખરી, કે પછી જેસે થે તેસી સ્થિતિમાં જ આ પ્રજાને હેરાન થવાનો વારો આવશે? ત્યારે સરકાર જે ખરેખર મૃદુ અને મક્કમ સરકાર કહેવાય છે, મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ કહેવાય છે, પરંતુ તેમની કામગીરીમાં ક્યાંય કોઈ મક્કમતા દેખાતી નથી. ત્યારે જે પ્રમાણે ગુજરાતમાં રોડ રસ્તાને લઈને ગાબડા જોવા મળી રહ્યા છે, ત્યારે તેને લઈને સરકાર વિશે આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.